હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ વાગવામાં 7:30 વાગે જેવું થયું છે. હું હવે જાગી છું અને આજે છે હોમાં પહોંચતો અને કોળો ઉપવાસ કરવાનો છે મારા, અનાજ નહીં ખાવાનું. તો પહેલાં કહેવાય ને, જો આ અંકાળી કહેવાય ને, અંકાળીનું દાંતણ કરવાનું, આનું દાંતણ કરવાનું, અંકાળીનું બ્રશ કરવાનું, દાંતણ કરવાનું હોય અને આખો દિવસ અનાજ ખાવાનું નહીં અને કોઈ ઉપવાસ કરવાનો હોય. વાતાવરણ કેવું કર્યું છે ને, વાદળા કરે. રાતે તો બરોબરનો વરસાદ આવી ગયો અને આજથી ખબર માટલું ફોડ નાખ્યું. જો એક માટલું હું હાલ અંકાળી લેવા બહાર જતી ને, હું હાલ અંકાળી લેવા બહાર જતી ને તો એક માટલું ફૂટેલું પડ્યું બહાર, એટલે માટલું આપણું જ ફૂટેલું. જો આ કટકા દેખાય. કઈ ચાલો બ્રશ કઈ પછી મળીએ. નદી નાવા જાય. ઇંગલો એટલા અંદર નાવાનું વાના પરથી બે જણા નદી એ હોકેરો ઈવન આવે છે. આ અંદર ના જે બાપા બહુ ના જતા આખા કે ના ના દુપક કે મારો આઈ ના મને પાપ ધોઈ નાખજો કે વાગવામ થયા છે 9 થયા. બરોબર છું તમને તો બરોબર ના કહેવાય બધાને. અને મારા ઉપવાસ એટલે હા ને, આજ તો નક્કોડ ઉપવાસ કરવાનો. એકવાર તો મેં પહેલાં થોડો ચા પી લીધો, પણ હવે હા ને ચાન વેફર ખાएंगे હમ. ચલો તમારે પણ ખાવી હતો. જો પપ્પા કડી જતા ને તો વેફર લાવ્યા. જો કે ભાખરી ચટણી બધું આજે આપણે રજા. હા, દીક્ષિત દૂધે ઢોળી ગયો. જો ગોડો આપણા વેફર અને ચા પીશું. અને 2 દિવસ અણુજા પડ્યા હતા ને તો જો દહીં થયું છે. એટલે બપોરે દહીં ને મેઠું ને જીરું એવું નાખીને તો ખવાય, એટલે એ ખાશું. દહીં તો ભાવે આપણે, એટલે બધું ખાશું. ચલો પછી મળીએ. તા પહેલાં 4 વેફર ખાઈ લઈને, કાં તો આખો દર આવું જ ખાવાનું. હા, જો કંઈ સોનાઈ જોઈને તો ક્યારની આવી હું થોડી વાર ઊંઘી લીધું, એટલે ખાલી આડી પડી હતી. ફોનમાં વિડીયો નાખવાનો હતો એટલે. ને વાગવાનું કેટલા વાગ્યા? 11:30 થયા હશે. 11:30 થયા છે. અને નાવા ધોવાનું પતી ગયું મારું તો, બધાનું પતી. જો કે કિંજાલે બધાના કપડાં બપડા ધોઈ નાખ્યા છે. અહીં તો કોઈ નહીં. જો દીક્ષિત એમને પપ્પા ચોક ગામમાં જશે લાગે. અને વાતાવરણ આવું કર્યું. જો રાત્રે બરોબરનો વરસાદ પડ્યો હા, પછી અત્યારમાં ઠંડો પવન ચડ્યો હા. વરસાદ રાતે આવ્યો ને પછી ગાય માટલું ફોડ્યો અને વરસાદ તો નહીં પણ ઠંડો પવન આવ્યો હા. અને આજે ઘરે છે ઉપવાસ. અમે તો વાયરાના પેન્ટ મળી ગયા. તો ગાઈસ ઉપવાસ કરે એટલે હવે શું કરવાનું છે? નહીં તો આવીશું, પણ હવે કપડાં બપડા ચેન્જ કરવા છે. ઉપવાસ કરે તો થોડા ટોપ ડ્રેસ પહેરી અને પછી માતાજીનું પેલા આજે હોમાં પોચમ કરી, તો હોમાં પોચમની વાર્તા વાપરીએ. અને હોમાં પોચમની વાર્તા વાપરી અને પછી હે ને તે દીવાબત્તી કરી. અને આજે તો કંઈક પેલું કરવાનું તો લગભગ કિંજલે ચા મૂક્યો હશે. આમ રાખવા દે, પણ મને ખબર પડતી નહીં. મારો પેસ્ટ દેખાય નહીં. હા, તો કિંજલે ચા ને એવું મૂક્યું તો ચા નાસ્તો કરી લઈએ. ભાઈ કપડાં બપડા પહેરી, બીજા કપડાં ચેન્જ કરીને પછી વાર્તા વાપરીને દીવાબત્તી કરીને પછી ચા ને મૂકી લઈએ. પછી મળીએ કંઈ બરાબર. ત્યાં સુધી આવજો. જો પવન જેટલો સરસ આવે, આમથી એટલો પવન આવે હે ને, મસ્ત પવન આવે. મારા વાળ ઉપર નથી ખબર પડતી હશે ને, અવાજ આવતો હશે એના ઉપરથી ખબર પડતી હશે.
કે કેટલો બધો મસ્ત મસ્ત પવન આવે. વરસાદ નહીં પણ ચોક બધે પડતો હશે વરસાદ એટલે એમ કે આટલો ઠંડો પવન આવે. જો ઝાડ જેવા હલે છે. ઝાડ હલાઈના પરથી તમે અંદાજો લગાવી શકો કે પવન જેવો આવે છે. જો વાયરો ચડે, આપણે તો ગુજરાતી શુદ્ધ દેશી મેહાણી ભાષામાં બોલીએ કે વાયરો ચડે વાયરો. કેવો મસ્ત વાયરો આવે. બસ ચલો તાર મળીએ. 4 વાગ્યા છે. આ બાજુ બને છે દાળ ભાત ને ઢોકળી. આપણે છે ચા, કારણ કે 12 વાગ્યા પણ ચા જ પીવાનો હતો આખો દાડો. નહીં તો થોડું ઘણું ખાશું આવડે દહીં ને એવું બધું, પણ આવડે થોડી વાર રહે. પહેલાં હજુ વાળતા વાપરી લઈએ, દીવાબત્તી કરીને પછી યાદ તો આ 3 જણને ખાવાનું છે. દાળ ભાત ઢોકળી, આ જો ચટણી ચા ને બધું મૂકેલું. હા જો ગાઈસ કેટલા આ દીવો અને પ્રસાદ ધરાવી દીધી છે. પંચઋષિ અને સપ્તઋષિ હોય તો એમના દર્શન કરી લીધા આપણે. આજે થઈ છે સોમાં પહોંચમ એટલે જો વાગવામાં 1:30 થયો છે. તો આમાં શું હોય કે નકોડો જ ઉપવાસ કરવાનો હોય, એટલે એમ કે અનાજ ના ખાવાનું હોય, બાકી ફરાળ બધું કરવાનું હોય બરાબર. અને સામો ખાવાનું હોય ને. સવારે તો પેલું દાંતણ કર્યું હતું, કાયડીનું કે દાંતણ કર્યું હતું, અને હોમું ખાવાનું આજે. અને અનાજ નહીં ખાવાનું તો આપણે દીવાબત્તી કરી અને વાર્તા પોનમાં જ વાપરી લીધી. હા તો જો આ જોવાનું જ્યાં પડે હતું એટલે કાલે દહીં બનાવ્યું હતું. તો મેં દહીં, મીઠું અને જીરું નાખ્યું છે. આ તો સફરજન થોડું અને વેફર, બસ આટલું ખાઈ લઈએ, કારણ કે ભૂખ તો લાગી જ છે. ખાધા વગર છૂટકો નહીં, તો પહેલાં ખાઈ લઈએ. ખાઈ અને પછી થોડી વાર આરામ બારામ કરીએ. એ બચાવો. હાય હાય, આ કોણ છે? ટોપલો હતર કરો દીક્ષિતભાઈ. નિશિત હતર કરો. કોણ છે આ? તો ચિત્તો માથા વગાડે જોયા આજે કેવા નાટક કરે. બચાવ. મોમાન તો આવું કર્યું ત્યાં પેલા ચેહરમાં નહીં, ચેહરમાં આવી રીતે હંતાઈ ગયા હતા. જો આ બધા ઊંઘી ઉઠ્યા. હા જો ગાઈસ ઊંઘી ઉઠ્યા હાડા ત્યારે આ બધા. અને જો વાદળા આવે એવું કર્યું. આજ તો હવાનો વાયરો ચડે ને ઠંડો. એમ જો રમકડા છે આખા વસરીમ કરે અમને. વાયરો આવશે જો જોયા. આપણે કોપરેલ માસી હવે મમ્માને તો આવું કરે તો મમ્માને તો એવું કર્યું, કારણ કે મને ખબર નહીં પણ મારી મમ્મી કહેતી હતી જો આવું કર્યું તું. એ કણા ને દીક્ષિત નિશિત પેલા ઉઠાય ઉઠાય થી પેલા નિશિત અહીંયા વાર્તા કહું. જો વાર્તા કહું, અસલી વાર્તા કહું ચેહર માને. પેલા હા ને પેલા હા તે આપણા મમ્મીના પપ્પાની ભા મરી ગયા ને ફોટો નહીં એમને બધા બાજરી વાટતા હતા ને બતાવું. પણ એ તો ઈકણ હકો પેલા બે જા તો તેરા ભા હા ને ભા એમને ભા કહેવાય. ભા 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 બા નહીં ભા ભા ગાય તે ભા ને એમને બધા તે બધા નહીં લ્યા વાત કરે એટલે નાઠો. હા તે ભા મરી ગયા ને એમને બધા કેવું કરતા હતા ખબર? પહેલાં બાજરી વાટતા હતા. ચોકણ જો ચેહર મારું મંદિર હોય ને પહેલાં તો જો 2 જણા રમવા મળ્યા. એની વાત હવે ફઈ આવે એટલે કહે બરાબર. ટોપલાવાળી હવે ફઈને ખાસ ખબર એટલે એમ ખબર હું યાદ કરાય એમ કે ભાઈ એમને બાજરી પેલું કરતા હતા ને તો કોઈક છોડી દોડતું હોય ને તો આ દીક્ષિત હાલ કર્યું હતું ને આમ ટોપલામાં. તો જેવો પણ હંતા ચેહરમાં એ છોડી હતા. અને પછી એમના ઘરના બધા ગોતવા હતા ને તો જો વાર્તા વપરા તો જેવા ગોતવા ને ટોપલો અતર કરે ને તો એના ઘેટું બની ગયા કે કોઈક દીવો થઈ ગયો એવું કોઈક થઈ ગયું. એટલે ફઈ આવે ને એટલે ફઈ કે ફઈ આવે એટલે ફઈ કે છે હરિદ્વાર જઈને આવે પરી ગયા. હા શું કે? હા નથી લઈ જાવ એમ કે? કોણ એવું કે? હા ચોકન નહીં લઈ જવાનો. બસ માં નથી લઈ જાવ એમ કે. હજો ચલો ચા નાસ્તા અમારા આવી ગયા છે. ચા વેફર બિસ્કીટ. ચલો જો 4:30 થયા ગઈ છે. નથી લઈ જવાનો. જો ગાઈસ 8 વાગે ને વરસાદ પડે ને ચાલુ થઈ ગયો વરસાદ. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો મંતક હા જા આ જોઈ લેબડો ને એટલે ઓછા સોટા પડ્યા. જો તો છત્રી બત્રી મૂકી દઈએ, પહેલાં ખાઈ લઈએ. જો કે ભાગવામાં હજુ ગાઈસ 8 જ વાગ્યા. હા પણ શું આજે મેં નક્કોડો ઉપવાસ કર્યો હતો. બપોરે ખાધું નહીં. પંખો લાગુ કરી દઈએ. બપોરે ખાધું નહીં એટલે નાસ્તો કર્યો તો ખાલી. તમે જોયું હતું ને બ્લોગમાં બસ. એટલે
અત્યારે મોરૈયો બનાવે તો મોરૈયો ઠંડી છાશ ખાઈ લઈએ એટલે શાંતિથી ઊંઘ આવી જાય. ભૂખ્યા પેટે ઊંઘ ના આવે. જો કે જો 8 વાગ્યા છે ને અને વરસાદ ચાલુ તો પહેલાં ખાઈ લઈએ. જો આવ્યો હલી કેટલો બધો મોરૈયો બનાવી દીધો. જો આ મોરૈયો બનાવ્યો છે. રોટલા પાણી બધું ખાવાનું નહીં આપણા પાસે. કુબીન શાક, ખીચડી, રોટલા, દૂધ, છાશ છે બધું. પણ આમાં તો છાશ અને મોરૈયો જ ખાવાનો. હા એટલે ખાઈ લઈએ. જો ગાઈસ આ છે છાશ, આ છે મોરૈયો. ચલો તાર જો ગાઈસ વરસાદ ચાલુ હોય. જો આ બ્લોક કોર હા ને એટલે વરસાદ નહીં, બાકી આ પલળેલો એટલે બધે વરસાદ હોય. એટલે હવે આપણે પણ ઊંઘી જઈએ. આજ તો આમાં પહોંચે મારે તો ઉપવાસ કર્યો હતો. વાગવામાં જો 10 વાગી ગયા. હે ને તો ચાલો ઊંઘી ગયો. મારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ. જો પતરાય ખકડા હા અને જો છોટા પડે ચોક ચોક. તો ચાલો ઊંઘી જઈએ. આવજો બધા.